राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई घणा दिवसों पछी मैं मारा हाथे विडियोनी शरूआत करी है। अमारे सुरभीबेन की एकदम खाई लियो। हूँ गयो तो भाणवारी बे मजूर आव्या हती। बाइक लईने तेड़वा गयो तो 8 ने 10 मिनिटे આપણે અહીં પહોંચી ગયા છે। અહીં અટાણે 8:45 વાગી ગયા છે। એક ભર કરાવી આવ્યો, પછી કપડાં બદલાવવા આવ્યો, કપડાં ચેન્જ કરી અને જાવું તો સુરભી કે ના થોડુંક ખાઈ લ્યો હતી। સુરભીબેન આજે મને ધરાર ને ધરાર ગર ઘી ખવડાવે। હાલો આપણે જોઈએ। સુરભીબેનને કીધું ભાણામાં નાખી લેતા, હું કપડાં ચેન્જ કરી લઉં પછી હીરાવીને જવા દઉં। હાલો તો જેને હીરાવવું હોય આપણું કાયદેસર ગામડાનું શિરામણ, ગોળ ને ઘી। એ જે બહુડીબેન નાખે છે છાશ ભાણામાં અને અહીંયા ગર ઘી દઈ દીધું છે। કેટલા દિવસો પછી ગર ઘી ખાવાનું થાય આપણે। અને ફ્રીજમાં છાશ આમ ના રાખી, પણ સાંજે ખાટી ના થાય ને એવા હાટું 2-3 જણા છીએ અમે કે ખાટી ના ભાવે છાશ, એટલે ફ્રીજમાં રાખવી પડે। રાખી દેજો। તો હાલો ભાઈ, મસ્ત મજાનું આપણું ભાણું તૈયાર થઈ ગયું છે દેશી શિરામણનું। તો હીરાવું અહીં। હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં। તો હાલો આપણે પપ્પાને જમવાનું દઈ દીધું ને હવે કરવાને રસોડામાં પોતું, એટલે મેં બહાર જ દઈ દીધું તો એકદમ ભેગા ભેગમાં પોતું થઈ જાય। હાલો તો સુરભીબેનને પોતું કરવાનું છે ને એ કરી લઈએ, તથા હું હીરાવી લઉં, પછી જઈને ફટાફટ ભર કરવા। ભર છે ને બપોર સુધી જ મજા આવીએ, બપોર પછી ત્યાં જોઈએ। હવે જો આગલા દિવસનું ઉપાડેલ છે ને એમાં થાય તો ભલે, નકર પછી બીજા દિવસનું ઉપાડેલ છે ને એમાં ભર કર્યું। આજે આખો દિવસ ભર કરવા છે, કેમ કે હવે છે ને પાથરાને અડાતું નથી બપોર પછી, અને ભૂર જેવું છે એટલે વાંધો નહીં આવે। ભરુંમાં કદાચ થોડો ઘણો આંબો હોય ને તો એ સુકાઈ જાય, વાંધો નહીં આવે। તો ભરનું થાય છે મોડું, મજૂરની બાપા મારી બોલે છે નથી જડતા। અને આપણે પાણાવારી માલ બધો અહીં ઘેર આવી ગયો। હવે કાંધું ને હલર ને એ બધું એમનેમ છે, જોઈએ હવે અહુર હવાર ગમે તો એને અહીંયા લઈ લે હું। તો હાલો ફટાફટ હીરાવી અને જઈ ભર કરવા। હાલો તો આપણે આવી ગયા અહીંયા આપણા ખેતરમાં। ક્યાંય બંબોઈ જાય કે તાર જોવી હોય તો આપણે આવ્યા અહીં જોવા। મમ્મી એને કાન હોય સાંભળે? અહીંયા આવીને ઊભી રહી ગઈ, હલબલતી નથી બહુ। હાલો ભાઈ, તો આપણે થઈ ગયા અહીં નાહી ધોઈને રેડી, અને ચા દેવાનો ટાઈમ થઈ ગયો છે। તો બા હવે ચા બનાવે છે ને પછી આપણે ચા દેવા જઈ। અને બાકી તો જો બધા ખેતરમાં વયા ગયા। આજ તા મમ્મીએ ગયા હતા, કાલે અલરમાં હે, કાલે અલર હાલતું હતું ત્યારે એ ગયા હતા, અને આજે ભર કરવા ગયા હે। તો પપ્પા, મમ્મી, સુનન મોહી, કાકા તો અત્યારે છે ને જઈને મૂકવા ગયા છે બાલ મંદિરે। અને ભાઈને તો વેકેશન પડી ગયું છે, પણ આજ બાપુને ખંભાળીએ જવું હતું ને તો પછી બધું ઘણું બધું સામાન લેવાનો હતો, તો એનાથી એકલાવથી ના ઉપડે ને, તો આપણા ભાઈ ગયા ભેગા ખંભાળીએ બાપુ ભેગા। તો બાપુને ભાઈ ભેગી ખંભાળીએ, બાકી મમ્મી, પપ્પા, સોનલ મોહી, રાજુ કાકા અને બાકી થોડાક મજૂર આવ્યા હે, એ બધા હે ને ભર કરે છે આપણા। તો આપણે જલ્લાભાઈ બાલ મંદિરેથી આવી ગયા હે, અને વાગવામાં હે 11:30, અને આપણી પાસે હે સીતાફળ। તો પોચા હતા અને પાકી ગયા હતા, તો મમ્મી કહે કે ખાઈ જઈએ કે નકર રોગે રોગા પછી બગડી જાય, તે આપણે વી ગયા સીતાફળ લઈને। હાલો જરાક નાસ્તો કરી લઈએ। હાલો ભાઈ, તો આપણા મોટા ભાઈ આવી ગયા હે ખંભાળીએથી ઘરે, અને કેળા લઈ આવ્યા છે, તો અમે કેળા એન્જોય કરી હઈ। અને બાકી જે બધું માલ સામાન એ કાઢીને બધું મૂકવાનું છે, તો ફટાફટ હાલો કેળા ખાઈ લઈને તો બધું મૂકી દઈએ।
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જો ફરમો ભરાઈ ગયો ચાનો ને હવે આ એટલો રાખ્યો છે. તાર બાપુ મોડા વેલા આવી ને તો એ કેવડા ગયા હોય એટલો રાખી દઉં. એટલો 5 જણા સેથી થઈ રહી કા. બે મજૂર છે ને બીજા આપણા 3 ઘરના ચા પીવા વાળા. હાલો હવે હે જેલો હૂતો છે. હા મોડો હૂતો એટલે મોડો હૂતો એટલે હૂતો છે. ધ્યાન રાખીને આવજો ને કે ઢોરાઈ જવાનું બધોય. ફટાકો થાય કે જા ઓલો ફરમો ખુલે ને તી હવા ભરાય ને તી પરબાર હું મિહરી જાય કઈ હાલો મારે હવે છે ને એક રૂમમાં વેત આવીએ તો આજ ધ્રુંજારા થાય. વેત આવીએ તો ને માતાજીનું મંદિર આપણે સાફ કરી લઈ. આ 2 દીમાં હે એમાં થોડા દિવાળી દી આવે કે બેસતા વર્ષ દી આવી એમ આવીએ. રવિવાર આવીએ હા તે ગોવિંદો કાકો ને દિવાળી દી આવે કે એકાધી રાત રહે એટલે કે દિવાળી દી આવે. હા હા એ ઢાંકી દઉં. ભાઈ તો ભાઈ નીકળી ગયો હે ચા લઈને એટલે એ આગળ હે ને હું પાછળ. હાલો આપણે જરાક ત્યાં બધાની મુલાકાત લેતા આવીને ભાઈ ચા દેવા જઈ હે ને હું ખાલી પાછળ આવી જાઉં. આપણે જરીક ચક્કર મારતા આવી નદી કાંઠે. અને આપણે જલાભાઈ હજી હુતા હે, હજી ઉઠ્યો નથી. અને જયનભાઈ તો હે નહીં હજી હાજર, એ હમણાં હાજર થઈ જાય જજે. હાલો તો આપણે પહોંચી ગયા અહીંયા ખેતરમાં. અને આ બાજુ અહીંયા ભર કરે હે જી મોડું ઉપાડ્યું હતું ને એમાં ભર ચાલુ કર્યા હે બપોર પછી. હાલો જરાક એ બાજુ જાતા આવી ચક્કર માર લઈ. હા બાકી બોલો. હું કેમ છે? હારું મજા છે. જોજે દેખાય મોરું. અરે પ્રોપર. આહા આજ હું રાજુભાઈ ને કાયમે આવી. એવો ભાઈ રાજુભાઈ કે એક લેવા મનજે મોટા હાલે હે જો ભર કરવાનું. કાલ ને પરમ દિવસે આપણે આ માંડવી ઉપાડી છે ને અટાણે હાથમાં નથી આવતી એવું હુકાઈ ગયું. તો એ હવે કઠણ થઈને ભર નહીં કર્યું ને તો બધું ખરી જ જાય. તો એ આમાં જો નીચે પાથરો પકડવા જાય ને ત્યાં જ લગભગ ખરી જાય છે બધું. હા ભાઈ ચા પી લો. હાલો અમારો ભર થઈ ગયો છે તૈયાર અને રૂંઢાના વાગી ગયા છે. કેટલા વાગ્યા? 3:30 જેવું થવા આવ્યું. 3:30 જેવો ટાઈમ અંદાજ એવો છે. આપણે જો મોટા ભાગમાં લગભગ બધા કરી લીધા. વાં થોડાક રહી ગયા છે અને આ ખૂણો હવે પહેલાં કરી લઈએ કેમ કે વાહેથી આ ઉપાડ્યો ને એટલે અટાણે કંઈક આમાં થાય એમ છે. બાકીનું બધું ઓલું આનાથી વાહે ઉપડ્યું પણ એ બધું સુકાઈ ગયું છે. હા આ બાજુના 2 કટકા આપણા છેલ્લે ઉપડ્યું પણ હુકાણું વધારે. હાલો જરાક ચાનો ડોઝ મારી લે. રાજભાઈ ચા પી લે ને ભાઈ. અમે ચા પી લઈએ ને. હું આ કહી તો જ પી. હા હવે અમે તમારે ત્યાં કામ કરતા હોય તમે કયો થઈને પીવે ને. આ ઝાડમાં લઈ લો રાજી. રાજી ઝાડમાં લઈ લે. એ ભગવાન અટાણે લીમડાનો સાયો જોઈ નહીં કરે છે ભાઈ. શિયાળો હે. હા આવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? અરે આમને શું કહેતા અમને સારું જ નહીં. હા અમને મજા હે. અમને મજા હે. અમને કોઈને પૂછ્યું. હા લે કે કેમ છે બેન ને શું હોય વાતની વાત ખાવાથી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. અમે તારે જેવડા હતા ને તઈ વખેડા લેતા. બદલી ગયો ને પણ કેવા ખાવાનો જ નથી બદલો ને. બધો બદલી ગયો. પહેલી રોટલા જ ખવાતા ને અટાણે એ ના તમારે બીજું કઈ ખાવું હોય તો એ તો જડે. તે દી આવા જ ચંપલ હતા. તે દી આવા જ હતા ને અટાણે આવા જ છે. બોલ હવે કઈ ફેરફાર નથી મારા ખ્યાલથી. હા દેખાડાઈ જો.
ઈ નથી દેખાડવું, એનું જ હોય એ પછી આ એનું કોલે એ કે હવે જમાનો બદલી ગયો કે એટલું ઊંચું જવાની કઈ જરૂર નથી. જમાનો તો ન્યા હે, આપણે ઊંચા અહીંયા ગયા. સેદી મીઠા વાળો ચા જાય તો નકર મીઠા વગર ન જડે, એટલો જમાનો બદલ્યો. એટલે એ સારો હોય કઈ હતું એમ. હા બસ તારે પીવું એક દિવસ પંચર લઈને રખડતો હતો કે આવ્યો અલ્યો બાબા એને એ ખબર ના પડે કાનો તો હું અલ્યો ગયા એક તમે વાપરજો. ઓલું 5 યુન 10 યુન 20 યુન 2 10 અને 5 પાવલી 4 ખૂણા વાળું કેવું એ 5 યુન નહીં ને 5 ચાર ખોડા આવડું કઈ જવું તો પંચી એની પાવલી જેવડી કિંમત હતી. હા રૂપિયાથી પાવલી જેવડી અટાણે સમયની જોવું ને તમે. ના ના બતાવી એની પંચિયાની 5 ગોલી આવતી હા 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 5 ફરફર આવતી. રૂપિયા જેવડી કિંમત થઈ. પણ હવે પેલાની ગોળીઓ નથી ને આવતી, ઓલી ખબર એવડી એવડી ગોળ આવતી. હા બધા કલરની. હા કેસરી જેવી ઈ તો ઓલી પીપર ઈ નહીં, ખાલી આમ ગોળ ગોળ લીહી આવતી. હા ગોળ એ નહીં, આમ ઉપર ચપટી અને આમ ફરતી ગોળ, દિલ જેવી. દિલ જેવી નહીં. અને આમ ઉપર આમ ખાડી જાય. હા જરા. બધા કલરની ના આવતી. હા લગભગ બધા કલરની આવતી. ઈ પંચિયાની 5 ગોલી દેત. કારા વજા 30 ચેરમના એના એ 30 વર્ષ થયા. હા 30 વર્ષ રાઈટ 30 વર્ષ પહેલા એ પોઝિશન હતી. બરાબર. હા આજની જ તારીખ. હા 30 વર્ષ પહેલા હે ને એ રીતે હતું. આ ભાઈ સુરભી હક નહીં લેવા દે, મેં કોઈ દી દેખાડ્યો નથી વિડીયામાં. અને બહુડી બસ એટલું જ ગોતતી. હા હાથી હાચે હું તો એવા જ વિડીયો ગોતતી હોઉં. કઈ વાંધો નહીં ભાઈ, માવાની મોજડી મારીને કે ટાયર ચડી જાય છે યારો મળી ગયો ને. આ આજે ઉલેદીને ઉપાડેલ મેં વાત કરી ને એની વેરે હુકાઈ ગયો, બરતર થઈ ગયો. પણ અટાણે જો આવું લીલું હે ને કોઈ રીતે અમે દબાવી શકીએ ને તો ભૂકો થાય સોનાના ભાવથી વધારે ભાવવાળો. લીલો કાચ જેવો સોનાનો. પણ ભરવું અમારે બહુ ના લેખજો નહીં કે આ કેમ આમ થયું. ભરું બધા એકબીજાથી અસલ અરખામણા હે. સે પતા છે મસ્ત મસ્ત બધાના અલગ અલગ હે. હા એ જ પીડા હે. મને નબરું ગમે ને ને આ બધે ભેગું મારી પાયલી હાલતી નથી. ન્યા લાચારી હે. ભલે હાલો હું એમ કહું કે ભર મસલ કે અહીંથી વાં પૂગી જાય એવો હોવો જોઈએ. પણ આમ બહુ અંદર બહાર ના હોય, હરખે હરખો ઊભો થતો જાય ને તો પાથરા એ હરખા વધારે હમાઈ જાય. અને બીજા નંબરમાં વાં સુધી પૂગે ને એમાં થડકો ગમે એવો આવે. હવે આને 2 દી પછી ઉપાડો એટલે એક પાથરો પડે નહીં. ભર એવા પતિકા જેવા હોવા જોઈએ. પણ પાયલી હાલતી નથી ને એની સામે પાછું હવે આ હે ને એક જ દીમાં હા હુકાઈ ગયું, બળતણ થઈ ગયું હોય. એટલે આપણે આને દબાવી ના હકી. પાછી આ 128 તમે ખાલી પાથરા કરજો, આમ હાથ લેતા જાવ ને તાતા તે ડેડવો પેલા આમ સેટો વયો જાય. ભાઈ મને રહેવા દેજે એમ કરીને પડી જાય હેઠ. આવી 128 ખરકણી હે ભાઈ. હું એ બહુ ઝીણી હોય. વધારે પાક પડી ગયો ને એવો કોક ડેડવો તૂટી ગયો હે. બાકી ઊમ નથી તૂટ, ઉપાડવામાં તૂટ નથી. પણ જો આ ભરું કરવામાં છે ને હવે ફરજિયાત ઉપર આટો મારવો જોઈએ ને. કે હવે હું રાજુભાઈ બે નક્કી કરતા હતા કે આમાં વીણવું નથી, બકરાનો હાથ ફેરો કરાવી અને ડાયરેક્ટ ખેડ કરીને વાવી દઈ. પણ હવે જો આ પાથરા તડકાના લેવા પડે છે ને 10-11 વાગ્યાથી ખરવું ચાલુ થયું. ત્યાં જ્યાં જોઉં ત્યાં બેઠા હોય ને તો જો આવી રીતના ઢગલી કરી લઈએ ગમે બેઠું હોય ને. એટલે પારવા ડેડવા તૂટ્યા હે. તો હાલો ફટાફટ આ કરીને આ કટકીમાં કરી છેલ્લી કટકીમાં કરી બપોર પછી બહુ જાજા ભર ના થાય. બપોર પહેલા સારું કંઈક 10-11 વીઘા જેવામાં ભર કરી લીધા આપણે. અને એ બાજુનું પહેલા ઉપાડેલ હતું ને હાવ આગલા દિવસે, એટલે એમાં હવે અટાણે થાય એમ નથી. એટલે એ રાખી દીધા. એ કાલ સવારમાં ઉઠીને એના ભર કરવાના હે. અને આજ બપોર પછી હવે આમ છેલ્લે જતા જાય ને જ્યાં પૂગ્યા ત્યાં બાકીનું બધું કાલ. અને કાલે મજૂર આપણે એકેય આવવાના નથી. આ 2 માણસો છે ને હું ભાણવારીની આગળથી તેડી આવ્યો, લગભગ કીધું હતું હવારે. તો ત્યાંથી 2 માણસો આવ્યા ને કાલથી પાછા 7-8 દિવસથી આને વેરું નથી. ત્યાં 14 જણા હે પણ એટલો ટાઈમ ના ટૂંકમાં ઓર્ડર લેવાઈ ગયેલ હે.
એટલે હાલો હવે માવો બાવો ઘોરી અને દાબી દઉં. આજ પડી ગઈ એટલે કરી દઈ વિડીયોનો એન્ડ. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, રાધે રાધે.